સ્વામી વિવેકાનંદના આ વિચારો તમારું જીવન બદલી નાખશે. 1. પ્રકૃતિના અસ્તિત્વનું એકમાત્ર કારણ આત્માનું શિક્ષણ છે. 2. આપણે જેટલું વધારે બીજાનું ભલું કરીશું, આપનું હૃદય એટલું જ શુદ્ધ થશે અને પરમાત્માનો તેમાં વાસ થશે. 3. જ્યાં સુધી જીવો છો ત્યાં સુધી શીખો, અનુભવ જ શ્રેષ્ઠ શિક્ષક છે. 4. દિવસ દરમિયાન જ્યારે તમને એક પણ મુશ્કેલીનો સામનો ના કરવો પડે ત્યારે સમજી લેવું કે તમે ખોટા માર્ગ પર છો. 5. બ્રહ્માંડની તમામ શક્તિઓ પહેલાથી જ આપણી છે. એ આપણે છીએ કે આંખો પર હાથ રાખી લઈએ રડીએ છીએ કે કેટલો અંધકાર છે. 6. જ્યારે લોકો આપને ગાળો આપે તો તમે એમને આશીર્વાદ આપો. વિચારો, તમારા ખોટા દંભને બહાર નીકાળવા માંગે તમારી કેટલી મદદ કરી રહ્યા છે. 7. આપને અંદરથી બહાર તરફ વિકસિત થવાનું છે. કોઈ તમને શીખવાડી નહીં શકે, કોઈ તમને આધ્યાત્મિક નહીં બનાવી શકે. તમારી આત્મા સિવાય કોઈ બીજું તમારો ગુરુ નથી. 8. જે સમયે જે કામનો સંકલ્પ કરો તે કામને તે જ સમયે પૂર્ણ કરો, નહીં તો લોકો તમારા પર વિશ્વાસ નહીં કરે. 9. દિવસમાં એકવાર પોતાની જાત સાથે વાત કરો, નહીં તો દુનિયાના સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ સાથે વાત કરવાનો અવસર જતો રહેશે. 10. જે દિવસે તમારા સામે કોઈ અડચણ ના આવે તો સમજી લેવું કે તમે ખોટા રસ્તે ચાલી રહ્યા છો. 11. જ્યાં સુધી તમે ખુદ પર વિશ્વાસ નહીં કરો ત્યાં સુધી આપ ભગવાન પર વિશ્વાસ નહીં કરી શકો. 12. વીરતાપૂર્વક આગળ વધો. એક દિવસ કે એક વર્ષમાં સફળતાની આશા રાખશો નહીં. હંમેશા સર્વોચ્ચ વસ્તુને વળગી રહો. 13. શબ્દો નહીં પણ જરૂરિયાતની લાગણી એ જ સાચી પ્રાર્થના છે. પણ તમારી પ્રાર્થના ફળે છે કે નહીં તેની રાહ જોવા માટે તમારામાં ધીરજ હોવી જોઈએ. 14. મારા ધ્યેયની સાથે મારું સમગ્ર જીવન છે. 15. મદદ માત્ર એક ઈશ્વરની, બીજા કોઈની નહીં. સફળતાની એ જ ચાવી છે. 16. જે માણસ શિક્ષણ પહેલા સંસ્કાર, વેપાર પહેલા વ્યવહાર અને ભગવાનની પહેલા માતા પિતાને ઓળખી લે તો પછી એના જીવનમાં કોઈ મુશ્કેલી નથી આવતી. 17. સુધી જીવવું ત્યાં સુધી શીખવું, અનુભવ જગતમાં સર્વશ્રેષ્ઠ શિક્ષક છે. 18. જે થવાનું હતું તે થઈ ગયું, હવે જે થશે તે સારું થશે, બસ આ સમજીને ચાલો, જિંદગીને તાકાત મળી જશે. 19. જ્યાં સુધી તમે પોતાના પાંચર વિશ્વાસ ન કરો ત્યાં સુધી ભગવાન પાંચર વિશ્વાસ નથી કરી શકતા. 20. તમારા મનને દિવસ રાત સર્વોચ્ચ ક્રમના વિચારોથી ભરી દો. તમે જે પરિણામ મેળવશો તે ચોક્કસપણે અનન્ય હશે. 21. અમારા વિચારસરણીએ અમને બનાવ્યા છે તે અમે છીએ, તેથી તમે જે વિચારો છો તે ધ્યાનમાં રાખો. 22. શબ્દો ગૌણ છે, વિચારો રહે છે, તેઓ દૂર મુસાફરી કરે છે. તે વ્યક્તિએ અમૃત પ્રાપ્ત કર્યું છે, જે કોઈ પણ સાંસારિક વસ્તુઓથી પરેશાન નથી. 23. ક્યારેય એવું ન વિચારો કે આત્મા માટે કંઈક અશક્ય છે. આવું વિચારવું એ સૌથી મોટો પાખંડ છે. જો કોઈ પાપ હોય તો તે આ છે, તમે નબળા છો અથવા અન્ય નબળા છે. 24. આ જગતમાં તમામ મતભેદો અમુક પ્રકારના હોય છે, પ્રકારનું નથી, કારણ કે એકતા એ બધી વસ્તુઓનું રહસ્ય છે. 25. સારા લોકોની સુંદરતા એ છે કે તેમને યાદ રાખવાની જરૂર નથી, તેમને યાદ કરવામાં આવે છે. 26. સતત શુદ્ધ વિચારો કરતા રહો, ખરાબ સંસ્કૃતિને ડામવાનો આ જ ઉપાય છે. 27. સફળતા બધાને મળવા માટે રાહ જુએ છે, પરંતુ જેઓ સખત મહેનત કરે છે તે જ મળે છે. 28. બે વસ્તુઓ વ્યક્તિને તેના પ્રિયજનોથી અલગ પાડે છે, એક તેનો દૂરનો અહંકાર અને બીજો તેનું ગૌરવ. 29. વિશ્વમાં મોટાભાગના લોકો નિષ્ફળ જાય છે કારણ કે તેમને સમયસર હિંમત નથી મળતી, તેઓ ડરી જાય છે. 30. પ્રેમ એ વિસ્તરણ છે, સ્વાર્થ એ સંકોચન છે. તેથી પ્રેમ એ જીવનનો સિદ્ધાંત છે. જે પ્રેમ કરે છે તે જીવે છે, જે સ્વાર્થી છે તે મરી રહ્યો છે. તેથી પ્રેમ ખાતર પ્રેમ કરો, કારણ કે તે જ જીવનનો સિદ્ધાંત છે. 31. તમે સમસ્યાઓથી ક્યારેય ભાગી શકતા નથી, તમે તેનો સામનો કરીને જ તેને હલ કરી શકો છો. 32.
પહેલા દરેક સારી વાતની મજાક ઉડાવવામાં આવે છે, પછી તેનો વિરોધ થાય છે, અને પછી તે સ્વીકારવામાં આવે છે. 33. જોખમ લેવાથી ડરશો નહીં. જો તમે જીતો છો, તો તમે નેતૃત્વ કરો છો, અને જો તમે હારી શકો છો, તો તમે નેતૃત્વ કરી શકો છો. 34. શક્યની મર્યાદા જાણવાનો, અશક્યથી આગળ વધવાનો એક જ રસ્તો છે. 35. જ્યાં સુધી તમે ખુદ પર વિશ્વાસ નહીં કરો ત્યાં સુધી આપ ભગવાન પર વિશ્વાસ નહીં કરી શકો. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને એક લાઈક આપી દેજો. તમારા જીવનને એક ઊંચા ધ્યેય સુધી લઈ જવા માટે મદદરૂપ થાય એવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.